કાયદો વ્યવસ્થા ઉપર નહીં વિશ્વાસ, ખાસ કરીને ગોંડલ ક્યાંથી હોય આટલું બધું થઈ ગયા પછી? હું તમને ઉદાહરણ તરીકે કહેવા માંગુ છું કે ચૈતરભાઈ વસાવા ગ્લાસ ફેંકે ને તો 307 થાય. અમારા યુવરાજભાઈ છે ને, એની ગાડી ઊભી હોય ને એની માથે પોલીસ વાળો કોઈ ચડી જાય તો યુવરાજભાઈ ની ઉપર 307 થાય. ઊભી ગાડી હોય તોય, ચાલુ કન્ડિશનમાં ન હોય તોય, બરાબર. અને અમારી ગાડીના કાચ ફૂટે, અમને માથામાં પથ્થર લાગે, અમે હોસ્પિટલમાં ખસેડે, 2-3 દિવસની સારવાર લઈએ, તો એ લોકો બિચારા સાદા માણસો કહેવાય. ઈસુદાનભાઈ અહીંયા હતા, એવું કહીને ગયા કે 1 તારીખે ત્યાં કરારા જવાબ મિલેગા. હું ગોંડલની જનતાને અને હું તો ગુજરાત આખાની જનતાને કહું છું કે 1 તારીખે ગોંડલની અંદર એક સભાનું આયોજન થઈ રહ્યું છે. દેરડી ખાતે 5 વાગે જો એક દીકરી ઉપર થયેલા હુમલાને તમે આવી રીતે એમ કહેવાય ને કે ખુલ્લી છાતીએ અને હામાં બોલીને જો તમે ન એને અવગણી શકતા હોય ને, તો ખાલી સભામાં હાજરી આપી દેજો, મારી હિંમત વધી જાય.